પંચર કરાવ્યા હતા ને કમ્પ્લીટલી પંચર થઈ ગયું ને હવે ચડાવવાનું છે. ટાયર પંચર થઈ ગયું. ટાયર હવે છે ને હમું થાય પછી હવે અમારા ગામ પાસે નીકળીએ. વેલકમ બેક ઇન માય ન્યૂ બ્લોગ. તો તમે બધા કેમ છો? મજામાં જશો બધાને. જય માતાજી ને જય શ્રી રામ. તો મિત્રો છે ને અત્યારમાં 10 વાગી ગયા કમ્પ્લીટ. આપણે ઉઠી ગયા સવારમાં. તો ભાઈ આજે છે ને જવાનું છે ક્યાં ખબર છે? હોનું લેવા જવાનું છે. હોનું એટલે કે આજે હોનું કાઢવા જવાનું છે. એટલે કે 2-3 ખાંડે હોનું કાઢવા જવાનું છે. તો તમે કન્ટિન્યુ બનાવી લેજો, જોરદારની મજા આવીએ. કારણ કે હોનું છે ને અસલી ઓરિજિનલ હોનું છે. ચાલો તમે કન્ટિન્યુ બનાવી લેજો. અહીંથી આપણે જવાનું છે હોનું લેવા, કમ્પ્લીટલી જોરદારનું હોનું. તમે કાંઈ નહીં જોયું હોય ચાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો, જોરદારની મજા આવશે. અને હા મિત્રો, ચેનલમાં ન હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો આપણે મળીએ. ફાઇનલ આપણે વાડીએ પૂગી ગયા. અત્યારે જોઈ લો આપણે આ ઘઉં છે કમ્પ્લીટલી, આ એટલા ઘઉં છે ને બાજુના એટલા ઘઉં છે ને આપણું કટર આવી ગયું છે. અત્યારમાં સવારમાં કટર આવી ગયું. ઉઠવું નહોતું તોય ઉઠી ગયો. ના એટલા ઘઉં કાઢવાના છે જેટલા થાય એટલા. જોઈ લો આ અસલી ઓરિજિનલ હોનું છે. હોના કરતાં પણ હોનું ઓરિજિનલ હોનું જોઈ લો કેમ વાગે છે ને. આ આપણું અમારા ફાર્મિંગવાળાનું હોનું છે. ચાલો અત્યારે કટર આવી ગયું ને આ બધા ઘઉં કાઢી નાખીએ ફટાફટ. એક નંબર આ હોનું અમારું હોનું કહેવાય. આને જો વરમાં એક વખત થાય, અમે તો વરમાં એક વખત હોનું કરીએ પણ એક નંબર હોનું. હાલો કટર આવે આવી તો જો ભાવે એ છે ને કાઢવાના છે. તો ઘઉં કાઢી નાખીએ ફટાફટ. હાલો કટર આવી ગયો. અમારે ઘઉં કાઢવાનો વાર આવ્યો ને શું થઈ ગયું ખબર છે? કટરમાં વાંધો આવી ગયો. ટાયર પંચર થઈ ગયું. ટાયર હવે છે ને હમું થાય પછી હવે અમારા ગામ પાસે નીકળીએ. કારણ કે અમારે ઘઉં કાઢવાનો વારો આવ્યો ને કટરમાં પંચર થવાનો વારો આવ્યો. હવે હમું થાય પછી વાંધો આવે ને. આ ઘઉં નીકળ્યા પણ ધૂળવાળા નીકળ્યા. કારણ કે છે ને પાળો આડો આવી ગયો, એમાં ધૂળ ભરાઈ ગઈ. એમાં પંચર કરાવ્યા હતા ને કમ્પ્લીટલી પંચર થઈ ગયું ને હવે ચડાવવાનું છે. પછી પાછું કટરમાં ફિટ કરવાનું છે. બહુ ધાંજા જાય લાવી. પંચર તો થઈ ગયું છે હવે કમ્પ્લીટલી અંદાઈ ગયું. હવે છે ને વાડીએ પાછું પુકાડવું પડીએ. ટ્રેક્ટર મેં કેવું છે આ વખતે તો. ઓલી કાલે રિક્ષામાં લેવે છે, આ વખતે ટ્રેક્ટરમાં લઈ જવાનું છે વાડીએ. હલો ચડાવી દે ફટાફટ ને પાછા વાડીએ ભાગી. આપણે વાડીએ પૂગી ગયા પાછા ને કટર સામે પેલું બધું ને હમું કરીને માન હોય. હવે પણ અહીંથી લઈ ગયા. આ એક ચારો જ છે આ ઘઉંનો કેડો ને બાકી છે ઓલા બધા ઘઉં નીકળી જાય પછી અમારો વારો આવીએ. અહીંથી લઈ ગયા સામે સુધી પંચર આંધીને પછી પાસે આવ્યા. આગળ માન ફિટિંગ કર્યું. ગરમી થઈ ગયો હું તો છે ને. આડી એ લોકો જમીને પછી ડાયરેક્ટ અમારા ઘઉં કાઢવાનું છે. પહેલાં ઘઉં કાઢી નાખીએ પછી ઓલા ઘઉં કાઢવાના છે. ચાલો એ બધા ઘઉં કાઢી નાખીએ. તમે બનાવી રહેજો, મજા આવશે. તો ભાઈ છે ને ટાયર ફિટ થઈ ગયું ને હવે ઓલા ઘઉં કાઢવાના છે. આના કારણે જ બધું થયું. હાથ પણ નહોતી છે કારણ કે કાલે આજે એમ જ થયું હતું ને અત્યારે એમ જ થયું. હવે ટાયર ફિટ થઈ ગયું ને ઓલા ઘઉં કાઢી નાખીએ બધા. હા ઘઉં કાઢે પણ ઘઉંની તો જતી નાખી કમ્પ્લીટ. ચાલો ઓલા પેલા ઘઉં કાઢી નાખીએ. એટલે ઘઉં કાઢવાનું ચાલુ થઈ ગયું. હવે થોડાક રહ્યા છે અત્યારો એ કાઢી નાખવાનું છે ને અમારા થોડાક છે અમે ના એટલા રહ્યા. કટર રહી ગયો હાલી ગયો. હવે એટલામાં એક ચારો રહ્યો પછી ઘઉં પૂરા. પછી કેટલા થાય ને એ જોવાનું છે. હવે ને ઘઉં નીકળી ગયા ને હવે કેટલા થાય એ જોવાનું છે. અહીંયા જોઈએ કેટલા થાય એ જોઈ લો. હા ઘણા ઘઉં થયા પણ આમાં ધૂળ નાખી એટલે આમાં ધૂળ છે. આ સાફ કરવાવાળા ભરવાના છે આ વખતે. આપણા ખેતરમાં આવી ગયું ને હવે થોડા ઘઉં રહ્યા છે નીકળી જાય ને બધા કમ્પ્લીટલી કાઢી નાખીએ. કેટલા થાય કેટલા નહીં હવે જોઈએ ને. 2 ચારા કાઢી નાખે ને હવે અમારામાં હાલે 2 વીઘા છે ને હવે નીકળે તો ન નીકળે. હવે જોઈએ એમાં કેટલા ઘઉં થાય. 2 કાંડી થાય તો ઘણું આ વખતે. ઓલી કિલે નહોતા થયા. આ વખતે ઘઉં હારા છે કમ્પ્લીટલી મસ્ત ના છે. દેખાય તો હારા. હવે ઘઉં થાય ને એ પ્રમાણે થાય. હાલો જોઈએ કેટલા નીકળે એ. ઘઉં ફાઇનલી નીકળી ગયા ને હવે લુગડામાં નાખવાના તૈયારી છે.
ફાઇનલી બધા ઘઉં નીકળી જાય. જોઈએ કેટલા થાય કેટલા નહીં. હવે જોઈએ શું થાય હું નહીં. આ લુગડું ભરાઈ જાય ખાંડી 50-60 ખાંડી થઈ જાય તો વાંધો નહીં. વિકામાંથી લાગતો નથી એટલું થાય એટલું. જોઈએ હવે કેટલા થાય એટલા. आगे जाने दो देखते हैं कितना होता है कि नहीं होता है. पीछे आने दे. કેટલા ઘણા થયા હું लड़का दिखता नहीं है कहूँ. हाँ उसको भी निकालना है. એટલા જ્યાં કહું ભાઈ ખાંડી નથી લાગતું નથી ખાંડી જ્યાં હોય ઘણા જ્યાં હું ઘઉં તો ઘઉં બધા કમ્પ્લેટ નીકળી ગયા ને પાણી પીવું મીંધું નળગું તરીકે હોય કે હું ઘઉંમાં એ બહુ કવડે ચડી ગરમી થઈ ગયો. હવે જવાનું છે ત્યારે 1:30 વાગી ગયો. અત્યારે જમવાનું લેવા જવાનું છે ઘરે જવાનું છે ને જોઈ લો બધા કમ્પ્લીટલી બાજુના ત્રાજુના 4થા 5મા 6ઠા હાથમાં બધા ઘઉં કાઢી નાખ્યા ને હવે છે ને જમવા જવાનું છે ને ગરમી એવી થાય છે ને તડકો એવો લાગે ને લોહી એટલી જ લાગે છે તો છે ને હવે ઘરે જાય જમવા જવાનું છે. ચાલો જમવાનું પહેલાં લઈએ કારણ કે બહુ ભૂખ લાગી સવારના જોડા થઈ ગયા. ચાલો હવે જમી આવીએ પહેલાં ઘરે પછી પાછા વાડી આવીએ. ચાલો પાછો વાડી આવી ગયો ને હવે છે ને ઘઉં રવેલા હતા બધા ને એ બધા આવે છે ને પાછા ટ્રેક્ટરથી હમા કરે છે કારણ કે એમાં છે ને ગેવતરી કહેવાય શું કહેવાય એ બધી થઈ ગઈ ઘઉંમાં તો એ બધી પાછી હમી કરે છે. એટલે હવે આડી ટ્રેક્ટર આવી હમા કરવા પડીએ બધા પછી પાછા ભરી ને પછી ઘેર ભાગવાનું છે. હાલો પછી ને ઘઉં ભરાઈ ગયા ટેમ્પામાં. આ વખતે તો માણા લઈને આવ્યા હતા કમ્પ્લીટલી એટલે આ સાઈડમાં લઈ લીધો. હવે ઘઉં ઉતારવાના છે ઘેર ટેમ્પા મળી લીધા. હવે આ એક રહ્યા હવે જાય ઘરે છે ને આપણે ઘઉં ઉતારી નાહીને કમ્પ્લીટ થઈ જાય. હાલો તો તમે બનાવે હાલો તો ઘેરે પૂગીએ નાહીને કમ્પ્લીટ થઈ ગયો. અમે 1 નંબર ફર્સ્ટ ક્લાસ માન ટેટેક મેળ્યું. હવે ગરમીના મરી જતા તો ભાઈ હવે છે ને ઘઉં ને બધું હારી લીધું કમ્પ્લીટલી ઘેર પૂગી ગયા. હવે તો મિત્રો હવે આજે ને તમને આ બ્લોગ ગેમો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ કોઈ નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી ને જય શ્રી રામ.